હળવદમાં ક્ષત્રિય સૂર્યવંશી સગર સમાજ ઝાલાવાડ દ્વારા સંત શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. હળવદ શહેર ખાતે ક્ષત્રિય સૂર્યવંશી સગર સમાજ ઝાલાવાડ દ્વારા પૂજ્ય સંત શ્રી દાસારામ બાપાની પુણ્યતિથિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હળવદના શરણેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંત શ્રી દાસારામ બાપાના જીવનચરિત્ર, તેમના આધ્યાત્મિક ઉપદેશો અને સમાજ માટેના અમૂલ્ય યોગદાનને યાદ તમારું નામ, ગામ અને આજે જે ઉત્સવ ઉજવણો છે એમાંથી શિક્ષણ તરફ શું કાર્ય છે? જય દાસારામ, જય ભગીરથ દાદા, જય જય શ્રી રામ. મારું નામ ધનસુખભાઈ પીપરોતર. આજે ભક્ત શ્રી દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે અત્રે અમારો સમાજ ઉપસ્થિત થયો હતો ને ખૂબ જ આનંદની લાગણી સાથે અમે વિદ્યાર્થી સન્માન સમારંભ પણ રાખેલો હતો, જેથી કરીને વિદ્યાર્થીની અંદર પણ ઘણો બધો ઉત્સાહ અને આનંદ હતો. અને આવનારા દિવસોની અંદર અમે ભક્ત શ્રી દાસારામ બાપાનું મંદિર અને સાથે સાથે વિદ્યાર્થી ભવન પણ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. બાળકોના સર્વાંગી વિકાસ થાય અને ઉત્તરોત્તર સમાજ પ્રગતિ કરે. કરું ચાલુ. જય દાસારામ, જય ભગીરથ. હું સાહિલ મહેશભાઈ કારાણા સુગર. અમે આજે અહીંયા દાસારામ બાપાની 277મી પુણ્યતિથિ નિમિત્તે એકત્રિત થયા છીએ છીએ અને આ આપણે હળવદમાં છેલ્લા 2013 થી ઉજવી રહ્યા છીએ. દાસારામ બાપા એટલે કે મૂળ બાલાગામમાં તેમનું જન્મસ્થળ છે. 1696માં તેમનો જન્મ થયેલો છે, મહાસુદ બીજના શુભ દિવસે. હળવદમાં તમારો પરિવાર કેટલો છે? હળવદમાં અમે છેલ્લા ઘણા 35 થી 40 વર્ષોથી વસવાટ કરી રહ્યા છીએ. તેમાં અમારા 100 થી 125 ઘર છે. ઘણા બધા લોકો ખેતી સાથે, ઘણા બધા અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરીએ તેવો અમારો પ્રયાસ છે. આવનારા સમયમાં અમે વિવિધ ક્ષેત્રોએ અને અમારા સમાજનું આયોજન અને નિર્માણ કરવા માટે અમે આગળ પ્રગતિ કરીએ છીએ. નમસ્કાર, જય દાસારામ, જય ભગીરથ. મારું નામ સંજય પરબતભાઈ સગર છે. અમે અત્યારે અહીંયા શરણેશ્વર મુકામે હળવદ સાથે ભેગા થયા છીએ. એકત્રિત અમારો સમાજ પરિવાર ભેગો થયો છે. અમે આજે શ્રી સંત દાસારામ બાપાની 277મી પૂર્ણતિથિ નિમિત્તે એકત્ર થયા છીએ. શ્રી સંત શિરોમણી ભગીરથ દાદા અમારા સગરકુળના મહાન સંત થઈ ગયા. તેમનો જન્મ સંવત 1696 મહાસુદ બીજ નિમિત્તે બાલાગામ નિમિત્તે થયો હતો અને તેમને ઘણા સારા પરચા અને કાર્યો સગર સમાજ માટે કરેલા છે, તેમજ અન્ય જ્ઞાતિઓ માટે પણ કરેલા છે. અને આજે અમે સમગ્ર પરિવાર અહીંયા એકત્રિત થયા છીએ અને એમનું પૂર્ણતિથિનું અમે આયોજન કર્યું છે. સગર પરિવાર મૂળ અમારું જે છે પોરબંદર બરડા વિસ્તાર જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અમે અહીંયા હળવદમાં છેલ્લા 40 વર્ષથી અમે વસવાટ કરીએ છીએ. અત્યારે અહીંયા અમારા સગર પરિવારના 100 થી 125 પરિવારો વસવાટ કરીએ છીએ અને બધા પરિવારોમાં અલગ અલગ ખેતી અને બીજા અલગ અલગ વ્યવસાયો સાથે બધા સંકળાયેલા છે અને ઉત્તરોત્તર અમે સારી એવી પ્રગતિ અહીંયા હળવદમાં આવીને અમે કરી છે. આજે વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને શીલ્ડ અર્પણ કરી અને તેમના તેજસ્વીપણાને સન્માનિત